આપણે ભાઈ વાડી આવી ગયા છે અહીં આજે, અને આપણે આજે મગ કાલ આપણે ભૂંયા હતા અને વાવલવાના થોડાક વાવેલા હતા, બાકી હજી બધા વાવલવાના બાકી છે. તો આપણે જો અહીંયા પડ્યો ને પથારો, એ થોડોક વાવલવાનો છે. બપોર થાય એટલે વવલાઈ જાય અને વાવલતા જાય, નામી જેવા ચોખા થતા જાય એટલે થેસરમાં કઈ નાખવાની કઈ જરૂર નહીં પડે. 2 કલાક વાવલતા થાય. જો આ રીતના આપણે છે ને લોલું લાવી અને નવરા સહી તો આપણે આ રીતના વાવલતા જાય અને વાહે હાવે રાખી છે, કોઈક દાઠું આવે એ બાખરી કરતા જાય. આપણે ભાઈ છે ને જો આટલી હવે ભૂકી આપણે વાવલવાની રહે આજના દિને થોડીક છે. હવે આપણે આ ભૂકી એટલી વાવલી લઈને આમાં જો કોઈક વડા ડાઠા છે ને તો એ આપણે ચોખ્ખા કરી અને આનો કોમ આપણે નાખી દઈએ. આમાં કોકો ખીંગું છે તો હવે હે ને આપણે કપી ગયા હે એટલે આમાં થોડી કપારી મારશું ને અને ફેરવતા જાઉં તો આમાં કોક મગ હે એ નીકળી જશે. પેલા આપણે આ વાવલી લઈએ. આપણે જો આ હે ને ભાઈ મગનો ડાઠોડ છે ને એને હવે ખાંડવું ચાલુ કર્યું છે. હવે આપણે ઓલો પથારો હતો એ તો બધો વવલાઈ ગયો. આમાં હવે કોકો ખીંગ હોય તો આ રીતનું આપણે મારતા જઈએ ને તો આમાંથી કોઈ ખીંગ હોય તો એ નીકળી જાય અને પછી આને આપણે વાવલી નાખશું એટલે આપણે મગનું કામ થોડુંક પૂરું થઈ જાય ને મગ થોડાક આપણે વાવલવાના હે કોકીમાં ડાઠોડ આવ્યું હતી. આપણે ભાઈ જો હે ને મગનું કામ આજે પૂરું થવા આવ્યું હે. હવે મગનું બીજું કઈ કામ છે નહીં તો હવે આપણે આ બુંગણ બધા ભેગા કરી અને હવે આને મેકી દઈએ ભાઈ. અને કાલે આપણે થોડુંક કામ મગનું હે, કાંદા પીસાનું ને એવું હે થોડુંક કામ, તો કાલે આપણે વાડી આવવાનું છે. બાકી હવે કાલે મળશું આપણે નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.